સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજ અને ડીસા તાલુકાના ખેડૂતોએ પાવરગ્રેડ વળતર ચૂકવવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને આપ્યું આવેદનપત્ર। પાલનપુર, બનાસકાંઠા, કાંકરેજ અને ડીસા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે પાલનપુર જિલ્લા કલેક્ટર મિહિર પટેલની કચેરીએ પહોંચ્યા હતા અને પાવરગ્રેડ સંબંધિત વળતર ચૂકવવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના બુકડી ગામના ખેડૂત આગેવાન દિનેશભાઈ ઠક્કર સામે મુડેઠા ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની જમીનમાંથી પસાર થયેલ પાવરગ્રેડ લાઇનના કારણે થયેલ નુકસાન નિયમ મુજબ મળવાપાત્ર વળતર હજુ સુધી ચૂકવવા માટે આવ્યું નથી અને અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સમક્ષ આવેદનપત્ર આપવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું। ખેડૂતોની એવી પણ માંગ છે કે રાજસ્થાનના ખેડૂતોએ પાવરગ્રેડ વળતર બાબતે આંદોલન કર્યું હતું, ત્યારે સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર ચૂકવ્યું હતું, ત્યારે હવે કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકાના ખેડૂતોને પણ 400% મુજબ વળતર ચૂકવવા આવે તેવી માંગ કરી હતી। ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મુજબ પાવરગ્રેડ વળતર આપવામાં આવશે કે નહીં। નામ શું છે અને શું છે આપની માંગ? હું જોશી પ્રહલાદભાઈ ભીખાભાઈ, ગામ મુડેઠા, તાલુકો ડીસા। અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 2022થી આજ સુધી અમે ખેડૂતો વારંવાર ધક્કા ખાઈએ છીએ, પાલનપુર આવીએ છીએ, ગાંધીનગર જઈએ છીએ, બરાબર। અમને એવું કહેવામાં આવે છે કે તમને વાણિજ્ય હેતુ તમને માર્કેટ એ પ્રમાણે પેમેન્ટ કરાવશું, બરાબર। આ લોકો કંઈ કરતા નથી। હવે અમે જે જેતપરવાળું જે આંદોલન કર્યું એ રીતે જો અમે કર્યું હોત તો અમારો એમાં સમાવેશ કરવામાં આવ્યો હોત, બરાબર। અમે સરકાર હિતને, રાષ્ટ્રહિતને ધ્યાને લઈ અને અમે કામ ચાલુ કરાવડાયું અને એમને કોઈ અમને દખલગીરી નહીં કરી અને એવી રીતે લાઈન ચાલુ કરી। હવે સરકારશ્રીના એમના નિયમ પ્રમાણે અમને સામેલ કરવામાં આવે એવી અમારી ખેડૂતોની બધાની ઉગ્રમાં ઉગ્ર માંગ છે। આપની જો માંગણી નહીં સંતોષે તો આપ શું આગળ કરશો? આગામી સમયમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર ખેડૂતો આંદોલન કરશે। આપ શું કહેશો જે અહીંયા કલેક્ટર કચેરી આપ આવેદનપત્ર આપ્યો છે, શું છે આપની માંગ? આજે અમે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકાના લગભગ 170-200 ખેડૂતો 2022માં જે પાવરગ્રેડ લાઇન નીકળી હતી 400 kV અને 765 kV, સરકારશ્રીએ 18થી 22 સુધી વાણિજ્ય જંત્રીના ભાવ આપ્યા, જે અમારે બુકોલી, ઉમરી, મુડેઠા, કંબોઈ 700-970 રૂપિયા સ્ક્વેર ફૂટના આપ્યા અને 22 પછી આ કંપનીઓ અને સરકારના પરિપત્ર મુજબ કે અમારે ખેતીની જંત્રી આપી છે। ખેતીની જંત્રી અત્યારે 15 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, એટલે 200 રૂપિયા, 100 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ થાય, એટલે મૂકી જમીન પાણીના ભાવે ખેડૂતો આપી શકે નહીં। એટલે અમે રાષ્ટ્રહિતના કામમાં દખલ ના કરી લાઇનમાં પણ વળતર કોઈ લીધું ના ખેડૂતોએ। અમારી એક જ માગ છે કે 400% દરેક રાજ્યમાં આપે છે વાણિજ્ય હેતુ, અમને આપે એ જ માગણી લઈને અમે આવ્યા છે। બીજું ગઈકાલે જે પરિપત્ર સરકારશ્રીએ કર્યો, અમે 4 વર્ષથી અમે આંદોલન કર્યા, જ્યાં બધા ફર્યા સરકારમાં, કલેક્ટર ઓફિસે બધે જ્યાં, બરાબર, ધક્કા ખાધા, પણ કાલે જે પરિપત્ર જે કર્યો સરકારશ્રીએ એવું લખ્યું છે કે જે પ્રગતિ લાઇન એટલે કે જે ચાલુ લાઇન કામ હોય તેને જ આપવા। ચાલુ લાઇન તો 1-2 લાઈનો ચાલુ છે, લગભગ 22થી અમારી લાઈનો 25માં પૂરી થઈ, 25 સુધી અમે કોઈ વળતર લીધું નથી। તો અમારી એક જ માગણી કે વાણિજ્ય 400% નવો પરિપત્ર પ્રતિષ્ઠ થયો એમાં અમારા બધા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર લીધેલ ના લીધેલ દરેકનો સમાવેશ કરે એવી અમારી એક જ માગણી છે। આપનું નામ? દિનેશભાઈ નાણભાઈ ઠક્કર।